આસામમાં બીજેપી સરકાર આવ્યા પછી 9 વર્ષમાં લગભગ 17,600 પરિવારોને સરકારી જમીનથી હટાવવામાં આવ્યા. આમાંથી મોટા ભાગના મુસ્લિમ હતા. જો મેં બાંગ્લાદેશી જ છીએ તો પહેલે દિવસે જ કેમ ના ઉજાડી દીધા? હિન્દુઓને ટાર્ગેટ કેમ નથી કરતા? ફક્ત અમને મુસ્લિમ હોવાના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જો આટલી જ નફરત છે તો એક ગોળી મારીને અટકાવી દો ને. કમસે કમ બેઘર થઈને રસ્તા પર મરીને જીવવાની તો નોબત આવશે નહીં. असम के नगांव के लुटेमारी इलाके में 1500 परिवारों के घरों पर बुलडोजर की कार्रवाई की गई है. प्रशासन का कहना है कि फॉरेस्ट रिजर्व के एरिया को खाली कराने के लिए बुलडोजर की कार्रवाई की गई है. हालांकि लोगों का आरोप है कि सिर्फ बंगाली मुस्लिम समुदाय से आने वाले लोगों के घरों पर बुलडोजर चलाया गया है. आम लोग क्या कह रहे हैं इसको लेकर सामाजिक कार्यकर्ता इसको किस तरह से देखते हैं और प्रशासन की इस पर क्या सफाई है, यही हम आगे जानेंगे. ગુવાહાટીથી 120 કિલોમીટર દૂર નાગાંવ મુસ્લિમ બહુલ જિલ્લો છે. અહીં લગભગ 55% મુસ્લિમ વસ્તી છે. 3 મહિના પહેલા પરિવારોને નોટિસ આપી વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. 29 અને 30 નવેમ્બરે વહીવટીતંત્રે વિસ્તારમાં બુલડોઝર ચલાવ્યું. આગલા દિવસે સીએમએ એક વિડીયો પોસ્ટ કરી લખ્યું, બાંસનું, હોલોંગનું, સિમુલનું બધાનો બદલો લેશે તારું જેસીબી. આ કાર્યવાહીને લઈ લોકો નારાજ છે. આજે અમાર બોયક 40 બছર હોઈ ગયો. અમે અહીં જ જન્મ્યા છીએ. ફક્ત મુસ્લિમ હોવાને કારણે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ બીજેપી અમને ફૂટબોલની જેમ આમથી તેમ લાત મારી રહ્યા છે. આપણું ઘરબાર બરબાદ થઈ ગયું છે. અમે કેમ્પ લગાવીને રહી રહ્યા હતા, પરંતુ વહીવટી તંત્રે તેને બાળી નાખ્યું. ખાવા પીવાનો કોઈ જુગાડ નથી. આજે અહીં બેઘર થયેલી ગર્ભવતી મહિલાઓ છે, નાના નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા છે. આખરે હવે આ લોકો ક્યાં જશે?